ધોરણ 11 માં નવું યુનિટ આજે શરૂ કરવાનું છે. યુનિટ નંબર 6 જેનું ટાઇટલ છે ડબલ્યુ ક્રોસ. આજે લેસન જે છે એક જાસૂસ કથા ઉપર આધારિત આખી એક વાત છે, જેની અંદર ડિટેક્ટિવ એટલે કે જાસૂસ દેખાડ્યા છે કે કેવી રીતે અલગ અલગ ગુનાઓ એ બધા શોધતા હોય છે. બ્લુ ક્રોસ આપણે ખ્રિસ્તી ધર્મની અંદર જોઈએ છે કે ગળાની અંદર ક્રોસ જેવું સાધન પહેરેલું હોય, એની એક વાત છે બ્લુ રંગનું ક્રોસ. કેવી રીતે આ ટાઇટલમાં શબ્દનો પ્રયોગ થયો છે, જેમ આપણે આગળ લેસન સમજતા જશું એમ તમને એ લેસન સમજાતું જશે. ઓકે, તો આજે આપણે આ જે લેસન છે શરૂ કરી દઈએ, જેનું ટાઇટલ છે ધ બ્લુ ક્રોસ, બ્લુ રંગનું ક્રોસ. એમાં વિદ્વાન વેલેન્ટિન જો પહેલા છે એક પાત્ર તે શો થાય છે, એ વ્યક્તિનું નામ છે વેલેન્ટિન નામનું. શું છે? અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ, એક ખૂબ જ પ્રખ્યાત પર્શિયન ડિટેક્ટિવ, પેરિસનો પર્શિયન. અને ડિટેક્ટિવ એટલે જાસૂસ, ગુનેગારોને શોધનાર. ડિટેક્ટિવ એટલે જાસૂસ. વેલેન્ટિન એક ખૂબ જ પ્રખ્યાત પેરિસનો જાસૂસ છે. કમ્સ ટુ લંડન, એ લંડન આવે છે on the trail of an equally notorious French thief Flambois. બીજું એક પાત્ર છે જેનું નામ છે ફ્લેમ્બોઆ. આગળ જે વાત કરી વેલેન્ટિન, એ ક્યાં આવે છે? લંડન આવે છે. કોણ આવે છે? વેલેન્ટિન. અને શેની માટે આવે છે? જો કીધું on the trail of an equally notorious. notorious જો નો શબ્દ છે. notorious એટલે કુખ્યાત, નામચીન, કે જે આપણે મોટા મોટા બદમાશ ગુંડા વાળા લોકો હોય ને, કે જે બહુ નામચીન હોય, એને notorious કહેવાય. કોણ છે બહુ પ્રખ્યાત? ફ્રેન્ચ થીફ. થીફ એટલે ચોર. ફ્લેમ્બોઆ. ફ્લેમ્બોઆ નામનો ખૂબ જ કુખ્યાત જે ચોર છે, એ જે માર્ગે આવ્યો છે, જે રસ્તા ઉપર આવ્યો છે, એ જ માર્ગ ઉપર એને શોધવા માટે આ વેલેન્ટિન નામનો પેરિસનો પ્રખ્યાત જાસૂસ છે, તેના જ માર્ગે આવે છે. વેલેન્ટિન નોટિસિસ. વેલેન્ટિન જે છે ધ્યાનમાં લે છે. નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ, નાનામાં નાની બધી વિગતોને એ ધ્યાનથી લે છે. સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, ખૂબ હોશિયારીપૂર્વક, ખૂબ ચાલાકીપૂર્વક વેલેન્ટિન છે એ બધી જ બાબતને બહુ ધ્યાનથી લે છે. સ્મોલેસ્ટ ડિટેલ્સ એટલે શું? ઝીણામાં ઝીણી વિગતને બહુ ધ્યાનથી લે છે. He has the extraordinary ability, તેનામાં એક અસાધારણ ક્ષમતા છે. extraordinary ability to place himself in the shoe of the criminal he is searching for. criminal એટલે ગુનેગાર અને searching એટલે શોધવું. જે ગુનેગારને શોધી રહ્યો છે એની જગ્યાએ પોતાની જાતને મૂકી દે અને પછી એ શોધે. આવી એક અદ્ભુત એબિલિટી, એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, અસાધારણ ક્ષમતા એ વેલેન્ટિનની અંદર હતી. એ ગુનેગારને શોધવા આવ્યો છે ફ્લેમ્બોઆ નામનો. તો શું કરે છે કે જે ગુનેગાર છે એની જગ્યાએ પોતાને મૂકી દે છે અને પછી જોવે કે મારે હવે ગુનેગાર હું પોતે બન્યો છું, મારે શું કરવું? કેવી રીતે કોઈ મને શોધે છે? એ ગુનેગારની જગ્યાએ પોતાની જાતને મૂકી દે છે અને પછી એને શોધવાનો પ્રયત્ન કરે છે. આગળ, thanks to this sense, Valentin notices a series of very strange clues left behind by a couple of old priests. હવે વેલેન્ટિન છે ધ્યાનમાં લે છે. શું ધ્યાનમાં લે છે? a series of very strange clues. strange clues, clues એટલે નિશાની, છાપ, જે વિચિત્ર છાપ જે કોઈ છોડી ગયું છે, પ્રિસ્ટ એટલે પાદરીઓ, એને ધ્યાનમાં લે છે. strange clues left behind by a couple of old priests. priest એટલે પાદરી, old એટલે વૃદ્ધ, અને couple એટલે લગભગ બે જેટલા વૃદ્ધ પાદરીઓ જગ્યાએ આવ્યા હતા અને કોઈક અજાણી વિચિત્ર છાપ, નિશાની એ છોડીને વયા ગયા હતા. બે પાદરી. એ કોણ વ્યક્તિએ ધ્યાનમાં લે છે છાપને? વેલેન્ટિન.
વેલેન્ટિનને ધ્યાનમાં આવે છે કે આ બે જે વૃદ્ધ પાદરી છે અહીંયા કંઈક એવી ક્લૂઝ નિશાનીઓ છાપ એ છોડીને ગયા છે. એઝ એ રિઝલ્ટ પછી પરિણામ સ્વરૂપે he manages to follow Flamboyant's trail around London. પછી પરિણામ સ્વરૂપે શું થાય છે? he manages એ પોતે જાળવી રાખે છે, સફળ રહે છે to follow a Flamboyant's trail. ફ્લેમ્બોયના માર્ગે જવા માટે પોતે સફળ રહે છે કે ફ્લેમ્બોયને પકડવા માટેના માર્ગે જવું કેવી રીતે જવું એમાં એ પોતે સફળ રહે છે. Flamboyant's trail around London. લંડનની આજુબાજુમાં જે ફ્લેમ્બોય છે એને શોધવામાં એ પોતે જાળવી રાખે છે, પોતે સફળ રહે છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. હવે જો શું કહે છે આગળ? When he sits in a quiet restaurant, quiet એકદમ શાંત, એકદમ શાંત એક રેસ્ટોરન્ટની અંદર જ્યારે બેસે છે ત્યારે he finds salt in the sugar bowl. ખંડનું જે પાત્ર છે જેમાં ખંડ ભરેલી છે એની અંદર એને શું જોવા મળે છે? he finds the salt. એમાં એને મીઠું પડેલું હોય એ જોવા મળે છે. પાત્ર ખરેખર ખંડથી ભરેલું છે પણ એ જ પાત્રની અંદર એને મીઠું હવે જોવા મળે છે. The waiter suspects. હવે ત્યાં રેસ્ટોરન્ટમાં રહેલો વેઇટર એટલે નોકર એ શંકા કરે છે. suspects one of the two old priests. જે બે પાદરીઓ આવ્યા હતા એ રેસ્ટોરન્ટમાં એમાંના કોઈ એક પાદરી ઉપર આ રેસ્ટોરન્ટમાં રહેલો નોકર જે છે સર્વન્ટ એ પોતે શંકા કરે છે. કોની ઉપર કરે છે? કે જે અગાઉ રેસ્ટોરન્ટમાં બે પાદરીઓ આવ્યા હતા એમાંના કોઈ એક પાદરી ઉપર એ રેસ્ટોરન્ટનો સર્વન્ટ એટલે નોકર શંકા કરે છે. who had come there કે જે પાદરી આવ્યા હતા earlier in the day એ જ દિવસે થોડાક વહેલા જે પાદરી આવ્યા તેની ઉપર શંકા કરે છે. one of the priests એટલે શું? જે બે પાદરી હતા એમાંનું એક એને one of કહેવાય, બે માંનું એક. one of the priests splashed the soup on the restaurant walls. wall એટલે દીવાલ. રેસ્ટોરન્ટની જે દીવાલ હતી એ દીવાલ ઉપર બે પાદરીઓ હતા એમાંના કોઈ એક પાદરીએ શું કર્યું? સ્પ્લેશ ધ સૂપ. પીવાનું જે સૂપ હોય એને રેસ્ટોરન્ટની દીવાલ ઉપર ઢોળી નાખ્યું હતું. on the restaurant walls. Valentine continues to follow that trail via market stall and a restaurant with a broken window. જો શું કહે છે આગળ? કે વેલેન્ટિન continues to follow એટલે પીછો કરવો, પાછળ જવું. વેલેન્ટિન પાછળ જાય છે, પીછો કરે છે. ટ્રેલ એટલે રસ્તો, એ રસ્તા ઉપર પીછો કરે છે અને ક્યાંથી જઈને? via market stall and a restaurant with a broken window. રેસ્ટોરન્ટની બારી હતી પણ તૂટેલી હતી, તોડી નાખેલી, એમાંથી થઈ અને એ પીછો કરે છે. broken window. The priest had upset the apples in the market stall. હવે જે પાદરી હતો એને શું કરી નાખ્યું? had upset the apples in the market stall. બજારની જે દુકાનોમાં જે બધા સફરજન વેચાતા હતા એ બધા સફરજન એને અસ્તવ્યસ્ત આડાઅવળા કરી નાખ્યા હતા. in the market stall and had changed the price labels. અને બધા સફરજન ઉપર જે કિંમત ચોંટાડેલી હતી એ બધા કાગળ ઉખેડી નાખે છે. price labels of oranges and nuts. ઓરેન્જ અને નટના જે બધા ભાવ લખેલા હતા એ બધા જ ભાવ બદલી નાખે છે. at the other restaurant. હવે કોઈ રેસ્ટોરન્ટ other restaurant he had increased the amount on the bill. શું બનાવી દીધું? બીજા રેસ્ટોરન્ટમાં જઈને he had increased એટલે વધારે દીધું હતું the amount on the bill. રેસ્ટોરન્ટનું જે જમવાનું બિલ હતું એ બિલની રકમ વધારી દીધી હતી બીજા રેસ્ટોરન્ટમાં. increase the amount on the bill and broken a window deliberately. એટલે ઈરાદાપૂર્વક એ રેસ્ટોરન્ટની જે બારી હતી એ તોડી નાખી હતી.
ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, છેવટે. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન is led to Hampstead Heath. આ લંડનનું એક સ્થળ છે હેમ્પસ્ટેડ હીથ. ત્યાં આ વેલેન્ટાઇન પોતે આગળ ચડે છે. There he find the simple looking priest. ત્યાં એકદમ સરળ દેખાતો પાદરી એને ધ્યાનમાં આવે છે. એકદમ સરળ સાદો હોય તેવો simple looking priest along with another man. એ પાદરી બીજા માણસની સાથે ઊભો હોય છે. આ કોનું ધ્યાન જાય છે? વેલેન્ટિનનું જાય છે. વેલેન્ટિન is sure. વેલેન્ટિનને ખાતરી છે. વેલેન્ટિન is sure that this man is Flamboa. એને ખાતરી છે કે આ માણસ Flamboa જ છે એવું એ નક્કી કરે છે વેલેન્ટિન. વેલેન્ટિન and two officers follow him. વેલેન્ટિનની સાથે બીજા બે ઓફિસરો છે એ અને પીછો કરે છે, જેની પર શંકા જાય છે એનો. ફોલો હિમ એટલે કે એની પાછળ જાય છે. and overhear the following conversation between them. એ બંને પાદરીઓ વચ્ચેની જે કન્વર્ઝેશન એટલે વાતચીત જે કરે છે એ કોણ સાંભળે છે? વેલેન્ટિન અને એની સાથે જે બે ઓફિસરો જે હતા એની વાતચીત સાંભળે છે. અને કેવી રીતે સાંભળે છે? ઓવરહિયર એટલે છુપાઈને. કોઈ એક જગ્યાએ પાછળ છુપાઈ અને બંને જે પાદરીઓ વાતચીત કરે છે એ વાતચીત વેલેન્ટિન અને બે ઓફિસરો જે છે એ છાનામાના કોઈ એક જગ્યાએ છુપાઈ, ઓવરહિયર એટલે છુપાઈને, અને કન્વર્ઝેશન એટલે વાતચીત, એ બંને વચ્ચેની વાતચીત જે છે એ વેલેન્ટિન અને બીજા બંને ઓફિસરો છે એ સાંભળે છે. ઓકે, પછી આગળ જોઈએ. Then with brow still bent and without changing by the faintest shade of the attitude or voice, Flamboa said, "Just hand over that sapphire cross now. We are all alone here, and I could tear you to pieces like a straw doll." The calm voice and attitude added a strange violence to that shocking change of speech. જો શું કે છે આગળ? છુપાઈને વાતચીત સાંભળી એટલે તરત જ then with brow still, brow એટલે આંખની ભમર ઊંચી કરી દીધી, bent and without changing by the faintest shade of his attitude or voice, પોતાનું વલણ એટીટ્યુડ અથવા તો પોતાનો અવાજ બદલ્યા વગર Flamboa said, ફ્લેમ્બુઆ રાડ પાડી ઉઠ્યો, ફ્લેમ્બુઆ ચીસ પાડી ઉઠ્યો, પોતાનો કોઈ અવાજ વલણ બદલ્યા વગર. Just hand over that sapphire cross now. એટલે ફ્લેમ્બુઆએ ઓલાને કીધું વેલેન્ટિનને કે તમારી પાસે રહેલું સેફાયર ક્રોસ નાવ, સેફાયર એટલે અહીંયા તમારે સમજવાનું છે બ્લુ રંગનું, કે તમારી પાસે રહેલું બ્લુ રંગનું ક્રોસ છે મને આપી દો. એન્ડ કોણ કહે છે? ફ્લેમ્બુઆ કહે છે. We are all alone here. અમે એકલા છીએ, alone એટલે એકલા. And I could tear you to pieces. tear એટલે ફાડી નાખું, ચીરી નાખું, અને pieces એટલે ટુકડા. તમે મને આપો નહીંતર હું એને ટુકડે ટુકડા કરી નાખીશ. tear you to pieces like a straw doll. straw એટલે તણખલું. પેલી કોઈ ઢીંગલી કે કોઈ રમકડું હોય એને કેમ બધા છૂટું પાડી દીધું હોય, તણખલા અલગ અલગ દેખાતા હોય, એ રીતે કે હું આ બ્લુ રંગનું ક્રોસ છે ને ટુકડે ટુકડા કરી નાખીશ, મને આપી દો. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. શું કીધું? calm voice, શાંત એક પ્રકારનો અવાજ, એનો શાંત વલણ, attitude added a strange violence. આ રીતે જે ફ્લેમ્બુઆ બોલ્યો ને એમાં એક હિંસા હતી, એના અવાજમાં હિંસાત્મક અવાજ હતો ઉમેરાનો. to that shocking change of speech. સ્પીચ એટલે જે બોલી, એની જે બોલી હતી એક પ્રકારની હિંસક હતી. બોલ્યો શાંતિથી પણ લાગતું તો કેવું? હિંસાત્મક રીતે બોલતો એ રીતે. બટ ધ લિટલ પ્રિસ્ટ એટલે ઠીંગણો પાદરી, જે ઠીંગણો પાદરી હતો
Priest only turned his head slightly એટલે થોડું પોતાનું માથું ફેરવ્યું, હલાવ્યું. He still seemed to have a somewhat foolish face. Turned to the stars. Maybe he had not understood, or maybe he had understood and sat frozen with fear. He still seemed, હજી કેવો દેખાતો હતો? To have somewhat foolish face. Foolish face એટલે મૂર્ખ ચહેરો. જાણે કે એનો ચહેરો મૂર્ખ ન હોય, જાણે ખબર ન પડતી હોય, એવો એ પ્રયત્ન પોતે દેખાડવાનો કરતો હતો કે હું પોતે મૂર્ખ છું, મને કઈ ખબર નથી પડતી, એવો એ પોતાનો ચહેરો દેખાડવાનો પ્રયત્ન કરતો હતો. Turned to the stars. આકાશના તારાઓ તરફ ફેરવીને. Maybe he had not understood. કદાચ એ સમજતો નહીં હોય એવો ચહેરો દેખાડવાનો પ્રયત્ન કરતો હતો, નાટક કરતો હતો કે જાણે સમજતો ન હોય. અથવા તો or maybe કદાચ he had understood, કદાચ એ સમજતો હોય and sat frozen with fear, અને બેસી ગયો. કેવી રીતે? frozen with fear. frozen એટલે થીજી ગયો હોય, અને with fear એટલે ડર. ડરને લીધે જાણે થીજી ન ગયો હોય એ રીતે બેસી ગયો. Yes, said the tall priest. તેની બાજુમાં રહેલો tall priest, ઊંચો એવો પાદરી હતો, એ બોલ્યો. In the same low voice, એકદમ નીચા અવાજે. And in the same still posture. Still posture એટલે સ્થિર મુદ્રા. ટટ્ટાર સ્થિર ઉભો રહી બોલ્યો. Yes, I am Flamboa. અને બોલ્યો ટટ્ટાર થઈને એકદમ ધીમા અવાજે, હા હું Flamboa છું. Yes, I am Flamboa. Then after a pause એટલે break, stop, થોડો સમય પછી અટકી ગયા પછી he said, come give me that cross. થોડો સમય અટકી ગયો, કીધું કે પેલો ક્રોસ મને આપી દે. give me that cross. no, said the other. બીજાએ ના પાડી દીધી. and the reply had an odd sound. જેને જવાબ આપ્યો એનો કેવો અવાજ હતો? odd sound, એક વિચિત્ર અવાજ હતો. ના પાડીને એમાં વિચિત્ર અવાજ હતો. to this reply, હવે જે ના પાડી એના વળતા જવાબમાં the great robber leaned back in his seat. robber એટલે લૂંટારો. આ જે મોટો લૂંટારો હતો, leaned back, આમ ઝૂકી ગયો, થોડો માકો એટલે leaned back. lean એટલે ઝૂકી જવું. in his seat, જે પોતાની જગ્યાએ ઊભો હતો ત્યાં વધારે નીચે ગયો. and laughed low, ધીમેથી હસવા લાગ્યો. but long, ક્યાંય સુધી? ધીમે ધીમે હસવા લાગ્યો નીચે વળીને. no, he cried, you won't give it to me. તમે મને આપશો નહીં કે? you proud priest. proud priest એટલે અભિમાની, ઘમંડી. એ ઘમંડી પાદરી, શું તું મને આપીશ નહીં ને? you won't give it to me, you little foolish man. ક્યું કે છે પાદરીને? you won't give it to me, તું મને આપીશ નહીં. you little foolish man. કેવો કે છે પાદરીને? you little foolish man. પાદરી છે ઠીંગણો છે, અને પાછો કેવો કીધો એને? little foolish man. અરે ઠીંગણા, મૂર્ખ પાદરી, તું એમ માને છો ને કે તું મને આપીશ નહીં? એમ એ ઠીંગણા એવા પાદરીને એ પોતે કહે છે.